हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो केम छो बधा मजामां? तो गाइस बधा मजामां ज हशो। तो गाइस जो हूँ અત્યારે આવી ગયો છું સવારમાં ગોડાઉન ઉપર અને જો આ ગાડી ભરેલી છે અને મારે જવાનું છે આજે ધોળકા। તો કાલ રાતે જ ગાડી ભરી દીધી હતી। તો ચલો ગાઈસ હવે ગાડી ચાલુ કરીશું અને થોડી વાર રહીને નીકળીશું હવે। તો જો ગાઈસ બધા ગાડીઓ લાગેલી જ છે, બધી ભરેલી છે ગાડી અને આપણો ઘોડો રેડી જ છે। હવે સેલ મારી એટલે નીકળીશું। તો ગાઈસ મારા વ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ જો મેં ગાડી ચાલુ કરી દીધી છે અને ગાડીમાં ડીઝલ ભરાવાનું છે અને ડીઝલ ભરાયા પછી આપણી આગળની જર્ની કન્ટિન્યુ કરીશું। તો ગાઈસ સવારમાં ખરેખર એટલી મજા આવે છે ને કામ કરવાની। તો હવે તો સવારમાં પહેલાં તો આળસ ચડતી હતી, તો જઈએ 8-9-10 વાગ્યાને પછી એમ કે હવે હમણાં જઈશું। પણ ખરેખર ગાઈસ જો સવારમાં કામ કરવાની મજા જ કંઈક અલગ હોય છે। તો હવે તો મારે લગભગ ખાસા ટાઈમથી મેં એવી ટેવ કરી દીધી છે કે સવારે 5 વાગે તો ઉઠી જ જાઉં છું અને અમારે વિરાજને પણ છે ને ક્લાસીસ જવાનું હોય છે એટલે 7 વાગે એને રેડી થવાનું હોય એટલે પછી અમે બધા 5 વાગે તો હવે ઉઠીને રેડી થઈ જઈએ છીએ। તો કહે છે ને એમાં એવું છે કે ઘરે હોઈએ છે ને તો કામકાજના હિસાબે બ્લોગ નહીં શૂટ થતો, તો પછી ગોડાઉન આવીને પછી હવે બ્લોગ કરવાનું થાય છે। તો ચલો ગાઈસ હવે નીકળીશું। થોડુંક ગાડીમાં એન્જિન ગરમ થઈ જાય, ઓઇલ આખા એન્જિનમાં ઓઇલ ફરતું થઈ જાય પછી જ ગાડી ઉપાડવાની। તો ચાલો ગાઈસ હવે નીકળીશું। તો ગાઈસ જો હું આવી ગયો છું ડીઝલ પંપ પર, ડીઝલ ભરાવાનું છે। જોઈ શકો છો તો ગાડીને થોડી પેટ પૂજા કરાવી દઈએ। આપણે તો સવારમાં પેટ પૂજા કરીને આવી ગયા છે। ગાડીની પેટ પૂજા કરાવી દીધી છે, હવે આપણી આગળની જર્ની કન્ટિન્યુ કરીશું। આજે તો પાછું હાફ બાયનું મેં જેકેટ પહેર્યું છે, તો ઠંડી તો આજે લાગે છે। તો ગાઈસ હું અત્યારે છે ને બારેજા પહોંચ્યો છું। તો ત્યાં બારેજા છે। તો ગાઈસ જો હું અત્યારે ધોળકા સિટીમાં આવી ગયો છું। તો જો આ ધોળકાનો નજારો, ધોળકામાં ઘણો વિકાસ થઈ ગયો છે, સારા મકાનો હવે સ્કીમો સારી એવી થઈ ગઈ છે, ડુપ્લેક્સ ને બધી। તો સવારમાં છોકરાઓ જાય છે સ્કૂલે। જો આ સ્કૂલ છે કલીકુંડ ઇંગ્લિશ સ્કૂલ। તો ગાઈઝ હવે આવશે કલીકુંડ, આ કલીકુંડ જ કહેવાય છે। જો હું આવી ગયો છું અત્યારે ગોડાઉન ઉપર ને ગોડાઉન હજુ ખુલ્યું નથી। તો આ છે ગોડાઉન ને ગાડી લઈને આવી ગયો છું। તો ગાઈઝ હજુ તો લગભગ કેટલા વાગે આવશે ખબર નહીં, પણ આપણે આપણા ટાઈમે આવી ગયા છીએ। તો જો ગાડી લગાવી દીધી છે મેં, હવે એ લોકો આવે એમની રાહ જોઈએ છે। ગઈ વખતે તો હું લગભગ 9 વાગે આવ્યો હતો, તો 9 વાગે તો એ લોકોનું ગોડાઉન ખુલી ગયું હતું। તો શી ખબર હવે લગભગ 9 વાગ્યાનો ટાઈમ હશે એમનો। તો જોઈએ હવે આવે ત્યાં સુધી રાહ જોઈએ। તો ગાઈસ જો માલ ગણાઈ ગયો છે
અને હું હવે ફાઇનલી નીકળું છું અસલાલી કુડાન જવા. તો ચલો ગાઈસ નીકળીએ હવે. તો ગાઈસ જો આ છે માર્કેટ યાર્ડની બાજુમાં છે, જો આ શોપિંગ છે. તો બધા ગોડાઉન હજુ બંધ જ છે બધા. એ મકિયા ગામ કહેવાય છે ધોળકામાં. તો આ મકિયા ગામ છે. અહીંયા ગાડી છે ને બાપા સીતારામનું મંદિર છે. સામે દેખાય છે ને બાપા સીતારામ મંદિર છે. આપણે જય બાપા સીતારામ, જય બજરંગદાસ બાપા. તો હોર્ન મારી દીધો છે આપણે. તો ગાઈસ જો હું જેતલપુર આવી ગયો છું અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો ભગવાનને હવે દર્શન કરીએ આપણે હોર્ન મારીને. જય સ્વામિનારાયણ. તો હવે અસલાલી જઉં છું અને મારે બીજો ફેરો પણ આવી ગયો છે. પોતાનો ફોન આવી ગયો કે આવી જાઓ, તો ઘોડાને જઈને હવે બીજો ફેરો ભરવાનો છે. તો ચાલો ઘોડાને મળીએ ગાઈસ. તો ગાઈસ જો હું આવી ગયો છું ઘોડાન ઉપર અને ગાડી લગાવવાની છે, પણ હજુ બધા લોકલ ગાડીઓ ભરી જાય પછી લગાવવાની છે. તો ચલો ગાઈસ જોઈએ આપણે. તો આગળ હવે જઉં છું, કંઈ કામકાજ બીજું હોય તો જોઈએ. પેલી બાજુ તો છે જ ફેર એક, પણ અહીંયા સાંજનું કંઈ થઈ જાય તો પૂછી લઈએ. જો અમે નીકળી ગયા છે કાલુપુર. આ બે ભાઈ આવ્યા છીએ અમારે કાલુપુરનું ડિલિવરી કરવાવાળા માણસ. અમારા સ્પેશિયાલિસ્ટ છે કાલુપુરના, ગૌતમ. નહીં બાબા? ગૌતમ હાય બોલો. તો ચલો ગાઈસ મળીએ કાલુપુર. માલ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. ડિલિવરી બોય છે, ડિલિવરી કરો. કેટલાના 20 દાગીના 26? તો ગાઈસ આ છે કાલુપુરનું ફ્રૂટ માર્કેટ. આ રીતનું કામકાજ હોય છે. ગોડાઉને હોય છે, આવી તો હોલસેલની દુકાન હોય, એવી રીતે ડિલિવરી કરવાનું હોય છે. મારે ગાડી લઈને મારા જોડે આવે, આપણે ખાલી તો બસ ગાડી ચલાવવાની હોય. ચાલો મારા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. તો ગાઈસ જો આજે મેં બે મહેનત કરતી છે. સવાર વહેલા દ્વારકા જઈ આવ્યો અને બપોર પછી કાલુપુરનો માલ મળશે. 3-4 દુકાનોનું હોલસેલનું દુકાન હોય ને એમાં ડિલિવરી કરવાની હતી. તો એમાંથી તો 2 દુકાન થઈ ગઈ છે અને હજુ 3 દુકાન બાકી છે. મારા બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કે આ રીતે કામકાજ હોય છે મારું.
તો ગાઈસ જો હું અત્યારે કાલુપુર ડિલિવરી કરીને ગોડાઉન ઉપર આવી ગયો છું અને ગાડી પણ પાર્કિંગમાં મૂકી દીધી છે, દેખાતી હશે તમને. તો હવે ઘરે જઈશું કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે. તો ગાડી સામે મૂકી દીધી છે, અંધારામાં દેખાતું નથી. તો ગાડી સામે મૂકી દીધી છે અને બાઇક લઈને હવે જઈશું. તો ચલો ગાઈસ ઘરે જઈએ, હવે મળીએ ઘરે. તો ગાઈસ જો ફાઇનલી ઘરે આવી ગયો છું અને સવાર ચા નાસ્તો કર્યો તો પછી ખાવામાં તો કંઈ મેળ પડ્યો નહીં. તો કાકડીને ભૂખ લાગી છે, તો છોકરાઓને શરત તો રાહ જોઈને બેઠા છે. તો જો શરત તો અમારે બેસી ગઈ છે, બતાવજો. શરત બેસી ગઈ છે બધું લઈને, અને કે મને તો ક્યારની ભૂખ લાગી હતી, તમે આવવાની રાહ જોતા હતા. ભૂખ લાગે ને 8:30 વાગે યાર. તો ચલો ગાઈસ હવે ફટાફટ જમવા બેસી જઈએ. લે આવ તો ગાઈસ જો સવારે આપણે જમવામાં શું બનાવી સરસ જમવાનું શું બનાવ્યું? શાક, રોટલી, ખીચડી, શાક, બે શાક કેવું શાક બનાવ્યું. ડુંગળી બટાકાનું બનાવ્યું, કોબીજ તો તુવેરનું ગાઈસ જો ડુંગળી બટાકાનું અને કોબીજ તુવેરનું 2 શાક બનાવ્યા છે. તો આજે ખાવાની મજા આવશે. તો ગાઈસ જમી લીધું છે, હવે સવારે વહેલું ઉઠવાનું છે. તો ચલો કાલે સવારે મળીએ નવા દિવસ સાથે અને નવા બ્લોગ સાથે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો ગાઈઝ ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી. ચલો બાય.